ગણપતિ વિસર્જનની કથા હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનો એક મહત્વનો ભાગ છે. આ કથા ગણેશજીના ભક્તોની શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડાયેલી છે અને તે ગણેશ વિસર્જનના મહત્વને સમજાવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે અને 1, 3, 5, 7 કે 10 દિવસ સુધી તેમની પૂજા કરે છે. આ દરમિયાન ગણેશજી ભક્તોના ઘરે વિરાજે છે અને તેમના દુઃખો અને વિઘ્નો દૂર કરે છે. વિસર્જનની કથા એવી છે કે ગણેશજી ભૂલોક એટલે કે પૃથ્વી પર ભક્તોની પૂજા સ્વીકારવા માટે આવે છે. પૂજાના નિર્ધારિત દિવસો પછી તેઓ પોતાના ધામ એટલે કે કૈલાસ પાછા ફરે છે. વિસર્જન એ ગણેશજીને વિદાય આપવાની એક ભાવનાત્મક અને શ્રદ્ધાપૂર્ણ પ્રક્રિયા છે, જેમાં ભક્તો તેમની મૂર્તિને જળાશય એટલે કે નદી, તળાવ અથવા સમુદ્રમાં વિસર્જન કરે છે. આ પ્રક્રિયા એવું પ્રતિકાત્મક રીતે દર્શાવે છે કે ગણેશજી ભક્તોના દુઃખો અને પાપોને પોતાની સાથે લઈ જાય છે અને તેમને શુદ્ધ કરે છે. ભક્તો ગીતો, નૃત્ય અને ઢોલ નગારા સાથે ગણેશજીને વિદાય આપે છે. મૂર્તિને જળમાં વિસર્જન કરતી વખતે ભક્તો પ્રાર્થના કરે છે કે ગણેશજી ફરી આવે અને તેમનું રક્ષણ કરે. આ રીતે ગણપતિ વિસર્જન એ ભક્તિ, આદર અને આધ્યાત્મિક શુદ્ધિનું પ્રતીક છે, જે ભક્તોને ગણેશજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે. હિન્દુ ધર્મને લગતા આવા જ વિડીયો જોવા માટે જોતા રહો સીધીખબર.com.